શ્વાસાની મૂડી તારી મૂલ્યવાન છે. બધાને તાળી પાડવાની હો બાબા. એ શ્વાસાની મૂડી તારી મૂલ્યવાન છે. વાતો કરવામાં નો કરવાનો સંગ કરવામાં શ્વાસાને વેડફી નાખીએ છીએ ને સંતોને દયા આવે. વાહ, અમારો મૂળદાસ બાપુ કહે છે, આ રામમઢીનો મૂળદાસ બાપુ શું કહે છે? આ શ્વાસાની મૂડી તાર મૂલ્યવાન છે. તારી નાભીમાં ભર્યો છે. પણ ઢોળાય છે ધૂળમાં તને કોણ ટોકે રે. ઢોળાય છે ધૂળમાં તને કોણ ટોકે રે. આવડો વિશ્વાસ બીજું તારા પિંડમાંથી બોલે. એ પોરાની વાણ તારા પિંડમાંથી બોલે. હે વિવેકની ભાષા તને કોણ શીખાવે. વિશ્વાસ તને કોણ આપે રે.
બીજું કોણ આવે? મળ્યો છે મંત્ર તને શ્રી ગુરુ મુખે, એ મળ્યો છે મંત્ર તને શ્રી ગુરુ મુખે, એની રહેણીનો અભ્યાસ કોણ કરાવે? એની રહેણીનો અભ્યાસ કોણ કરાવે? તારો ગુરુ કરાવે, આવડો વિશ્વાસ બીજું કોણ આવે? આ મૂળ દાસ વચન પિંડ ને બ્રહ્માંડમાં, આ મૂળ દાસ વચન પિંડ ને બ્રહ્માંડમાં, તારો ફેરો સફળ સદગુરુ કરાવે, તારો ફેરો સફળ સમર્થ કરાવે, આવડો વિશ્વાસ બીજું કોણ આવે? શ્વાસ આવે ને જાય ને કોણ રોકે? જીવ આવે ને જાય ને કોણ રોકે? આવડો વિશ્વાસ બીજો કોણ આવે? તને આવડો વિશ્વાસ બીજો કોણ આવે? એટલે ભજનમાં સવારામ બાપાએ કીધું, તીર્થ વ્રતમાં બહુ ફરે છે તું, એ જાય બદ્રી નારાયણ ના બેટે, એ બહાર વાસના બહુ ફેલાવે, એ નજર નો રાખે ને ઠેરે સાધુ ભાઈ. સીધું થવું એટલે સાધુ, સીધું થવું ને એનું નામ સીધા થઈ જાવ એટલે સાધુ. તમે ગમે ને આવો, ગમે એ કપડામાં આવો, બરમુડામાં હોય તોય ભલે ને કેપરીમાં હોય તોય ભલે, દિગંબર હોય તોય ભલે, છે ને આ ભજનની સાઈડ આવી છે ને એ સાધુ છે. એટલે સવારામ બાપા કહે છે ભજનમાં, એ નજર નો રાખે ને ઠેરે સાધુ ભાઈ, આ સુરતા સુઘડને સમેટે તો એના ઘટમાં સાહેબ બેઠે. બીજા અંતરામાં શું કહે છે સવારામ બાપા? પડ્યું છે ન્યા ગોતે નહીં ને, આપણી ફોર વ્હીલર ની ચાવી, ટુ વ્હીલર ની ચાવી આપણા ખીચામાં છે ને આપણે આખું ઘર વીખી નાખી બધાને ધંધે લગાડી દઈએ બાપા. એટલે ચાવી તારા ખીચામાં છે એમ આપણી નિજ વસ્તુ આપણામાં છે, પણ ઓળખાણ કોણ કરાવે? શું કીધું ભજનમાં? એ જી ગુરુજી મળે તો તાળા મારા ઉઘડે, પણ આ કૂચી મારા કાટ લાગી ગયો, કળ નથી જડતી તો ખુલે ને તાળું. તાળું તો ખોલવું છે. આ કેટલાય જન્મ જન્મનો આને કાટ લાગ્યો, એકનો નહીં હો, હાહુનો, દેરાણીનો, જેઠાણીનો, કોકને દગાનો, પ્રપંચનો, બેઈમાનીનો, છળ કપટનો, ચોરીનો, હિંસાનો, કેટલોય આમાં જન્મ જન્મનો. જૂનાગઢના ગીરના ટૂંકા પડે એટલા કર્મના જથ્થા જામી ગયા છે.
ક્રિયામણ કર્મ, સંચિત કર્મ ને પ્રારબ્ધ કર્મ ના જથ્થા જાણી રહ્યા છે. એ ધીરે 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 આવા સત્સંગથી ધીરે ધીરે લીહા થઈ જાઓ બાપ, થઈ જાઓ. ભરોસો ગોજલ કે ભરોસો જેને ત્રિકમજી તારશે અને વિશ્વાસે વાણ તરે બાપ. અને આ ભક્તિ વિશ્વાસની શ્રદ્ધાની છે ને બાપ, શ્રદ્ધા ને વિશ્વાસની ભક્તિ છે. એટલે ભજનમાં કીધું એ જી ગુરુજી મળે તો આ તાળા મારા ઉઘડે, પણ આ કૂચી મારા મેરમ ગુરુને જીરે લાગા. એ જી ખુદી રે ખમે રે એ માતા પૃથ્વી અને વાઢી ખમે રે વનરાય કઠણ વચન મારા સંતો ખમે. આ બધા ભાઈઓ તરફથી 500 રૂપિયાનું દાન આવે છે. નિર્જેમ સાયરમાં સમાય જીરે લાગા. એ જી કાશી રે નગરના ચોકમાં ચકવે પાડ્યો રે જીરે લાગા. લાખોમાં તને અમે માનતા, પણ ક્રિયા સુકીને લાખો થયો કોઢિયો, લાખો થયો કોડીને. એ જી 12 વર્ષે ગુરુ મારા આવ્યા, આ લેવા કાંઈ લાખા. ઈ લાખો તો થઈ ગયો, આપણે ઘડીક લાખા થઈ જાવ. ઈ થઈ ગયા બાપ. તો તોરલબાઈ થઈ ગઈ આપણે અંજારમાં. જેસલ કુમાર બારવટીયો થઈ ગયો બાપ, પણ ઈ તો પીરય થઈ ગયો. પણ આપણે તો ઘડીક થઈ જાય પીર 2 કલાક પૂરતા. 2 કલાક જમા કરાવશો, જેમ જમા કરાવશો બેલેન્સ ભેગી થઈ જાય, પીર થઈ જવાય બાપ. જાઓ ભજન કરજો. ભજન જો તમારું નિષ્ફળ જાય અને ગાંઠની મૂડી ખોવાય ને ક્યારે, કરેલું કોઈ દી કોઈનું નિષ્ફળ નથી જાતું. કૃષ્ણ પરમાત્મા એ ગીતામાં અર્જુનને કીધું, કર્મ કર પણ ફળની ઈચ્છા રાખતો. ફળ દેવું, કેટલું દેવું, ક્યારે દેવું, મારા હાથની વાત છે. કૃષ્ણ ભગવાન કહે છે અર્જુન, તું કર્મ કરે રાખ, કર્મ તો કરવું જ પડશે. 12 વર્ષે એ ગુરુ મારા એ લેવા કાંઈ આ લાખાની અંબાણ. મારા સદગુરુએ હાથ રે મૂક્યો ને આ કાયા થઈ હેમની. ગુરુએ હાથ મૂક્યો ને કાયા થઈ હેમની બાપ. અને આપ એને ઓળખે ને બાપ, સમાજ દુનિયા એને ઓળખે ને, જેના જેના ભજન કર્યા એને ઓળખ્યા ને બાપ. આપણા બાપ દાદાને હાથની પેટીએ દીકરાને પૂછો દાદાનું નામ શું હતું, હાથની પેટીએ એ નથી ખબર. તો કે હું ભણવા જાઉં છું, સ્કૂલે જાઉં છું, ને પ્રહલાદનું, મીરાબાઈનું, નરસિંહ મહેતાનું, સ્વામી વિવેકાનંદનું, ગાંધીજીનું એના નામ આવે છે. દાદાનું કેમ નથી આવતું? દાદાએ ભજન નથી કર્યું. ના તો ભાઈ કરીને પરમાર્થ માટે બગદાણા કોનું, તો કે બજરંગદાસ બાપાનું. પોરબંદર કોનું, તો કે સુદામાનું. જુનાગઢ કોનું, તો કે નરસિંહ મહેતાનું. મેવાડ કોનું, તો કે મીરાબાઈનું. પરબ કોનું, કે સત દેવીદાસ, અમર દેવીદાસ.
એના ગુરુનું તો નામ લાગ્યું, પાછળ એમની શિષ્યાનું લાગ્યું, સત દેવીદાસ અમર દેવીદાસ. દૂર નથી બાપ, પીપળી ધામમાં આપણા સવારામ બાપા જમનાબા ને દાસી જબુબા, જેણે જેણે ભજન કર્યા એના ઇતિહાસ બોલાણા બાપ. એની સમાધિઓ પૂજાય, એની લાકડી પૂજાય, એ બગદાણામાં અમારા બાવલિયાની બંડી પૂજાય. તમે બગદાણામાં એકવાર ભોજન લ્યો બાપ, એ રામ રોટી ખાઓ. એ નાના 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 ટેબરિયા હોય ને બાપ, તમારા ઘરમાં આપણા છોકરા ક્યાં આપણું કયું કરે છે? ફોન ફોન ફોન. કારણ કે મમ્મી પપ્પા સોફે ફોનમાં બેઠા હોય, દાદા દાદી બેઠા હોય, છોકરાય ફોનમાં, બધા ફોન, આખું ઘર ફેમિલી ફોનમાં. ફોન છે એ પ્રાણ થઈ ગયો. જો તો ખરા માણસનો ભયાનકમાં ભયાનક નુકસાન કરશે. મરી જવાના આપણે કહું છું, આપણે બધા મરી જવાના. છોડાવો વ્યસન, વ્યસન થઈ ગયા છે બાળકને, દીકરી દીકરાને મોબાઈલના. આજે હું ગર્વથી કહું છું, બાપ પટેલની દીકરી છું, 35 વર્ષના ભજન કરું છું, પણ મારા ઘરમાં 10 વાગે મોબાઈલ લેવાય જાય. મારા ઘરમાં 10 વાગે સીતારામનો ફોન, મારો ફોન, મારા દીકરો 21 વર્ષનો મારો દીકરો છે, ત્રણેયના મોબાઈલ કબાટમાં વયા જાય. અત્યારે હાલની વાત કરું છું. અને 10 વાગે એટલે સુઈ જવાનું, અને સવારે 3:30 4 થાય એટલે જાગી જવાનું ને ભજન કરવાનું. એના પ્રતાપે આ સ્ટેજ, અને આ સ્ટેજમાં માત્રથી તમને એમ થશે કે બેનનો કાંઈ અપેક્ષા, કોઈ અપેક્ષા નહીં. અમારું ગલીએ ગલીએ જઈ, સુરતમાં આવો, કોઈ સાવનનું ભાડું નથી, ઘરનું સાવન છે અમારે, ઘરના જ બધા, કોઈ સાવનનું ભાડું નહીં, કોઈ ટેમ્પા ભાડું નહીં. કોઈ બેન દીકરી વિધવા હોય એને અમે 2 માણા જઈ, મારો બધા સેવકો સમુદાય જઈ, એના ઘરમાં અમે તેલના ડબ્બા નાખીએ છીએ. આ અમારું ભજન છે. એના ઘરમાં અમે ઘઉં આપીએ છીએ. આવી સેવા અમે તો 3 જણા સભ્યો છીએ ઘરમાં, પરિવારમાં. ઘરમાં વધે ના વધે કાંઈ, ખવડાવો પીવડાવો, બધાને આનંદ કરાવો, ભજન કરાવો. આમાંથી 5 જીવને લાગી જાય ને. તમે ભાવેશભાઈને મને વાત કરી હતી, મારા માટે તો અહીંયા મોક્ષ છે, બસ. મારે ક્યાંય મોક્ષ, ક્યાંય ઉપર તો ક્યાંય જવું જ નથી. આમાંથી 5 જીવને ખાલી લાગી જાય ને શબ્દ, આમાંથી ઉતરી જાય ને ઘણું થઈ ગયું, બસ મોક્ષ થઈ ગયો. અમારી કમાણી જ આ છે સાચી. અમે અરબો ખરબો રૂપિયાના આશેમાન છે. અમારી ભજનની મૂડી છે ને બાપ. એક બાજુ તમે આ સંપત્તિ મૂકો ને, એક બાજુ અમારી આ પેટીને ભજન મૂકો ને, સંપત્તિ ટૂંકી પડે. એવું અમારા સદગુરુ પરમાત્મા એમને ભજન આપ્યું છે. એટલે ગર્વથી કહું છું કે છોકરાને બાળકોને મોબાઈલ ન આપશો. અને તમે જરૂર પૂરતો, અને બેનો તો હું ફોનમાં જોઈ, વીજળીનું હું તમારે જોઈન કરવી છે. હવે તમારે જેઠાલાલ ન જોવાય, હવે તમારી કઈ ઉંમર જોવો, તમે જોશો એટલે તમારા સંતાનો જોશે. એમાં કાંઈ આપણે જ બધું શીખવાડીએ છીએ, આપણી દીકરીઓને, આપણા દીકરાઓને, આપણી વહુને, આપણે બધું. એટલે આપણે નથી કહેવતમાં કીધા કે હા હું ફુહેડ ને એની વહુ એ ફુહેડ, સમજાય? ફુહેડમાં આળહુડી ગંદી એમ. એટલે સાસુ જો ગોળો વિછળે, સવારમાં સ્વચ્છ રસોડું રાખે, નાઈ ધોઈને સ્વચ્છ રાખે, પૂજા પાઠ કરે, આરતી કરે, બધાને વંદન કરે, તો વહુ એવું શીખે. સાસુ કરે તો વહુ કરે. પણ અવેડામાં કુવામાં જ ન હોય તો અવેડામાં પાણી કોઈ દી આવે? પછી તમે એમ કે છોકરા બગડી ગયા ને કયું નથી કરતા ને છોકરીઓ, પણ તમે જ બધાને બધું બગાડ્યા છે. આપણે જ શરૂઆત કરીએ છીએ બાપ. માટે 2 હાથ જોડીને પ્રાર્થના કરું છું. મોબાઈલ છે, સારોય છે ને નબળોય છે. એમાં સારી વસ્તુ આવે છે, બહુ ભજનો આવે છે, બહુ મહાપુરુષોના સત્સંગના, ઓશોના આવે છે, બુદ્ધના આવે છે, અરવિંદના આવે છે, સાવિત્રીના આવે છે, તમામ મહાપુરુષોમાં. એમાં તમે તત્વજ્ઞાનની આધ્યાત્મિક વાત આવે છે, એ તમે પચાવો ને તમારા બાળકોને પચાવો. એ ખોરાક છે આપણો. આ કરો એટલે આમાં સવારામ બાપા કહે છે કે પડ્યું છે ન્યા ગોતે નહીં ને એ ગોતે શેટે
કોઈ કે હું ગંગામાં નાઈ આવું ને તો હું સુધરી જાઉં, ગાળું બોલતો બંધ થઈ જાઉં, ક્રોધ કરતો બંધ થઈ જાવ, ઈર્ષા કરતી બંધ થઈ જાવ, નિંદા કરતી બંધ થઈ જાવ. એને 50 વાર નહીં ને 1000 વાર નવડાવો. કાજળથી કાળા જેના કાળ રે એને લાગે નહીં બોધજો. શબ્દ સામું ધ્યાન આપજો. આ ભીતર ભીંજાય નહીં પથરા, ભીતર ભીંજાય નહીં પથરા. પાણીના મોટા ધોધ જો ગંગાની નીચે એને બેહાડી દો, અખંડ ગંગા એની ઉપર વરહા કરે. ભલે પડે પાણીના મોટા ધોધ જો એના શું કરવા ભાઈ ઓરતા. દૂધ પાણીએ ધોવે કોલસા રે એ તો ઉજળાનો સોહેલું પડે સોહેલું પડે સામટે. હારે કોલસા ઉજળાનો થાય જો એના શું કરવા ભાઈ ઓરતા, એના શું કરવા ભાઈ. કેટલા ભજનો, એક એક ભજનનો અર્થ કરીએ તો અહીંયા તો દિવસોના દિવસો, મહિનાના મહિના ટૂંકા પડે. પણ ભજનના શબ્દ સામું તમે ધ્યાન આપો તો ખરેખર ભજનનો શબ્દ સમજાય. મિનીબાઈ બેઠા મંદિરમાં રે એને દૂધના ભોજન જો, પણ નજરે ઉંદર ને નિહાળતા. હારે એના સાયલા મોરે મન જો એના શું કરવા ભાઈ ઓરતા, એના શું કરવા ભાઈ ઓરતા. મનના મેલા જોને માનવી રે આવે સત્સંગની માય જો. હવે આ શબ્દ સાંભળવા જેવી છે. મનના મેલા જોને તમે તો કોઈ મેલા નથી. 3 વાગ્યા છે ભજનમાં, 12 વાગ્યા પછી ઓલા મેલા હોય ને વયા જાય અને બધા ગાંડા વધે. કોણ વધે? ગાંડા વધે. ડાયા તો બધા ક્યારના હુઈ ગયા, એસી ચાલુ કરી કરીને ગરમીના. ગાંડાની વણઝાર એ આ બધી ગાંડાની હું તમારા વણઝાર એ એનો ગણતા ના આવે પાર. જુઓ ભાઈ ગાંડાની એ ધન્યવાદ તો આ જોગણીને દેવો પડે. આમ જો આ ખોડિયાર આ એટલી ઉંમરની આ ખુરશીમાં આ કેટલા આના 90 છે કે 80 વધારે 85. પણ ઈ જો તો ખરા, તમે યુવાન નો બેહી હકો ઈ એમ એક ધારા એક જ સરખા. તમે તો કેટલી વાર હલ્યા, મારું બધું ધ્યાન હોય ને. અને ઈ તો આમ કેટલા વ્યવસ્થિત બેઠા છે જો. કોઈ મઢમાં નથી બાપા, બેઠી છે આયા. ધનો ગાંડો ધીરો ગાંડો એ જે ગાંડી મીરાબાઈ. ધનો ગાંડો ધીરો ગાંડો એ જે ગાંડી મીરાબાઈ. એ જલારામ બાપાની એ ઓલા વીરપુર વાળા જલારામ બાપા, જલારામ બાપાની એ વાત શું કરવી, એ એને વળાવી ઘરની નાર. ઈ આ બધી ગાંડાની એ વણઝાર, ઈ આ
આ બધી ગાંડાની વણઝાર એટલે ને આપણે ને 3 વાગે યાદ કરીએ. ગાંડા જ ગાંડાને યાદ કરે ને, ગાંડા ને ગાંડા યાદ કરે ને. હનુમાન ગાંડા, વિભીષણ ગાંડા, એ જ ગાંડી શબરી બાઈ. હનુમાન ગાંડા, વિભીષણ ગાંડા, એ જ ગાંડી શબરી બાઈ. નારદજી તો એ જ એવા ગાંડા, નારદજી તો એ જ એવા ગાંડા, એને બાંધ્યા નહીં ઘર બાર. જો ભાઈ ગાંડાની એ વણઝાર. આ જુનાગઢમાં નરસિંહ ગાંડો, ધનો ગાંડો, પીપો ગાંડો, એ રોહિદાસ ગાંડો, આ બધા ગાંડા. અને ગોવિંદ ગાંડા, એનું મનડું ગાંડું. આ ગોવિંદ ગાવા વાળા ગાંડા, એનું મનડું ગાંડું. એ આ બધા ગાંડા સાંભળનાર. ગોવિંદ ગાંડા, એનું મનડું ગાંડું, એને કોઈ શાન પાન ન રહે. એ આ બધા ગાંડા સાંભળનાર. આ તો ગાંડાની એ અને ગાંડા હોય સંતવાણી રાખે ને, નહીતર તો ત્યારે બધા નથી સવાણું રાખતા. સવાણું ખબર પડે ને, એટલે મારો સવારામ બાપા કે છે પડ્યું છે ન્યા ગોતે નહીં ને, એ ગોતે શેટે શેટે. એ વેરીથી જેમ ફરે વિરોધે, એ સોઈને ઘાલે હેઠે રે સાધુ બા. કોઈ સુરતા સુઘડ ને સુરતા શબ્દ ને સમેટે તો એના એ ઘટમાં સાહેબ. સાહેબ એટલે ભગવાન પરમાત્મા. તમે રામ કયો, કૃષ્ણ કયો, શિવ કયો, મહારાજ કયો, સ્વામિનારાયણ કયો, જે કયો, દેવી કયો, દેવ, તમને જે રાજે તે કયો, પણ નક્કી કરો, નક્કી કરો, એકને નક્કી કરો. શું કે છે સવારામ બાપા? પછી ઈ તારો પિયું, તું જેને નામથી સંબોધે છો, ઈ આદમ તો અંતરમાં રે છે. હવે અહીંયા નામ નો આપ્યું. જો હમણાં ભાઈએ ભજન ગાયું હતું ને, ભાઈ ભજન ગાતા હતા ને, વર ઠૂઠો ને અણગડ પાંગળો ગાતા હતા ને ભાઈ આપણે શરૂઆતમાં. વર ઠૂઠો ને, વર એટલે પરમાત્મા, એના હાથ નથી. વર ઠૂઠો ને અણઘડ, અણઘડ એટલે એને કોઈએ ઘડ્યો. તમે તાવડી ઘડો, માટલું ઘડો, કુડી ઘડો, બધું ઘડો, ઘાટ ઘડો. ઈ ઘાટ ઘડી ઘડી આપણે નામ આપીએ. આ તાવડી છે, આ માટલું છે, આ કુડી છે, આ ગરબો છે, આપણે નામ આપીએ ને. પ્રજાપતિ, તમે પ્રજાપતિ જુઓ બાપા, તમારો માટીનો ધંધો, પણ એને નામ આપ્યા આપણે, બરોબર? પછી ઈ બધી ભેગી કરીને ગારો કરો તો માટી ભેળી. એમ ઘાટે કરીને આ બધા જુદા જુદા ભાષે છે. એટલે ભસી છે કૂતરાની છે. હાહુ વહુ ને બસે, વહુ હાહુ ને બસે, હારો વહુ ને બસે, વહુ હારા ને બસે, પાડોશી પાડોશી ને બસે, ભાઈ ભાઈ ને બસે. લો આ ઘાટ દેખાણા ને, ઘાટ ઘાટ દેખાણા એટલે ભસવાનું ચાલુ કર્યું. તમે 24 કેરેટ સોનું ની લગડી લાવો, બિસ્કિટ લાવો, પછી ઈ બિસ્કિટ ને તમે વીટી બનાવો, હાર બનાવો, બુટી બનાવો, બધું અલગ અલગ, પણ નામ આપ્યા ઘાટ. ઘાટ થયા ને બધા અલગ અલગ ઘાટ. ઈ ઘાટમાં ફસાઈ ગયા, આપણે ઘાટમાં ફસાઈ ગયા. અને પછી ઈ એને ઓગાળીને સોનીને કયો કે મારે આને તું લગડી બનાવી. એટલે ઈ બધું સોનું ઓગાળીને સોનું ભેગું સોનું સોનું થઈ જાય. ઘાટ બધા બાદ થઈ ગયા. એટલે નામ, રૂપ અને ગુણ. અને ચોથું પદ છે ને એ અવિનાશ છે. આ બોલે છે એ પોતે છે બાપ, પણ અજ્ઞાની ને આંધળો એ તો શેટે શેટે એને ગોતે છે બાપ. એમ જ મારો સવારામ બાપો કે છે.
કે પડ્યું છે ન્યા ગોતે નહીં ને ઘાટે કરીને જુદા થઈ પણ આત્મા સૌનો એક છે. એટલે શિરડીમાં સાંઈ બાબાએ શું કીધું? સબકા માલિક એક હોય તો ભસવાનું બંધ થવું જોઈએ. ન થાય. નામ દેખાય, એનું રૂપ દેખાય, એનો ગુણ દેખાય, એમાં અવિનાશ છે એનો દેખાય. એટલે સવારામ બાપા આદમ તો આદમ આદમ તો શ્વાસ આદમ તો અંતરમાં રમે છે. પણ ઈ ભજનનો રેણીનો અભ્યાસ કરો તો શું કીધું સવારામ બાપાએ? આદમ તો અંતરમાં રમે છે, ભજન કરો તો ભેટે. એનો અભ્યાસ કરો, ભજન કરો. એટલે મેં પેલા કીધું ગાવું ઈ નહીં, સાંભળવું ઈ નહીં. પછી તમે કહો અમે ભજનમાં ગયા હતા 4 વાગ્યા સુધી. ભજન તો તમારે કરવાનું છે, જાતે કરવાનું છે. સત્સંગ એટલે મનને સતનું સંગી બનાવવું, એનું નામ સત્સંગ છે. શું કહે આપણે એમ કહીએ સત્સંગ? સત્સંગ એટલે આ મન છે, આ વૃત્તિ છે, ડામાડોળ છે, એને પરમાત્મામાં એક રૂપતા કરવી, એનું નામ સત્સંગ છે, એનું નામ ભજન છે. આદમ તો અંતરમાં રમે છે, ભજન કરો તો ભેટે. હવે શું કીધું? દલ દરિયામાં દલ દિલમાં, દલ દરિયામાં દિયોને ડૂબકી. કાનો કીધું અમે તાપીમાં નાખો ડૂબકી મારી આવજો, આય મારી આવજો એમ કીધું. ત્યાં શરીરનો મેલ જાય પણ ભીતરનો જાય. તો દરિયામાં ડૂબકી ક્યાં મારવાની કીધી? દલમાં, દિલમાં. દલ દરિયામાં દિયોને ડૂબકી. અત્યારે આપણે બધા જ્ઞાનની ગંગામાં ડૂબકીઓ મારીએ છીએ, પણ કોક તો કાંઠે બેઠા બેઠા ખાલી છબછબિયા જ કરે. નવાય નહીં, બહુ ટાઢું પાણી લાગે બાપા, નો નવાય, બહુ ઠંડુ લાગે. અને કોઈ એમ કે બહુ નો નવાય, ગરમ છે. કોઈ કે નવાય નહીં, એમાં આપણને કઈ કવડે. કોઈ કે ગુરુ ગુરુ બહુ કરતા નહીં ને તમારું બધી નિંદા કરશે, બહુ ગુરુ ગુરુ કરતા નહીં. ગુરુ કઈ તમારું લીલું નહીં કરી દે, અમારું કરી દીધું લ્યો. ગુરુ લીલું કરે બાપ. દલ દરિયામાં દિયોને ડૂબકી, એ સિદ્ધ ફરો છેટે છેટે રે સાધુ ભા. કોઈ સુરતા સુઘડને એ સમેટે તો એના ઘટમાં સાહેબ ભેટે. પછી સવારામ બાપા કે મને મળ્યા એટલે હું તમને કહું છું. સવારામ બાપા કે દાસ સવાને સ્વામી ફૂલગરજી મળ્યા. નાથ સંપ્રદાયના એમના ગુરુ હતા ફૂલગરજી મહારાજ. દાસ સવાને ગુરુ પ્રજાપતિ સવારામ બાપા પીપળી ધામ. દાસ સવાને ગુરુ ફૂલગરજી મળ્યા. ક્યાં મળ્યા? તો કે નાદ ગુંદ ને નેઠે. મને મારી ભીતર મળ્યો. મને કે બહાર થી નહીં. સવારામ બાપા કે માટલા ઘડતા ઘડતા માટલા ઘડતા ઘડતા મારો પરિવાર હાચવતા હાચવતા સંસારી જ હતા ને, ગૃહસ્થી માં. અને મોટામાં મોટો આશ્રમ, 4 આશ્રમમાં ગૃહસ્થ આશ્રમ મોટામાં મોટો છે. અને આમાં જ બધાને પરમાત્માની પ્રાપ્તિ થઈ છે.
જેસલ તોરલ લાખો લોયણ હોરલબાઈ લીલડબાઈ ખીમડીઓ કોટવાળ દેવતણખી દેવલ દેનાર સવારામ બાપા દાસ સવાને ગુરુ ફૂલગરજી મળ્યા નાદ બૂંદ ને નેઠે એ વર પરણીને ઘરે આવ્યા વર પરણીને ઘરે પધાર્યા આ સુરતા શબ્દને ભેટ ક્યારની આપણે ઈ જ વાત થાય છે સુરતાને શબ્દ સુરતાને સવારામ બાપા કે મને બસ આ ઘર મારા ગુરુએ મને નક્કીપણું કરાવી દીધું મને આ પીવુની પરમાત્માની સુરતા મારી વ્રતી આમાં વિશ્રામ પામી ગઈ મારે કાંઈ કરવું પડે નહીં સવારામ બાપા કે સુરતા શબ્દને ભેટે રે સાધુવા કોઈ સુરતા સુગડને સમેટે તો એના ઘટમાં સાહેબ ભેટે માટે વાગે ભડાકા ભારી ભજન ના વાગે ભડાકા ભારી રે એટલે આપણે આ દેશી આરાધી ભજનો છે બધા આ ભજનો હવે સમય આપણો ભજન આ બધા થઈ ગયા છે પ્રભાતી કરવાના આરાધ કરવાના એટલે નાભીમાંથી આરાધ કરો જ્યારે હું હો હો કરું ને ત્યારે તમારા ઊંચા હાથ કરીને બધાને મને અવાજ આપવાનો છે હા આપણા સોરે સૌટે રામજી મંદિર હોય ને ત્યારે આપણા પૂર્વજો આવા ભજનો દેશી ભજનો આવા ગાતા બાર બીજના ધણીને સાંભળો બાર બીજનો રે વાહ વાહ ધણીને સાંભળો નકળંગ ને ધારી ભજનના નકળંગ ને ધારી ભજનના વાગે ભડાકા ભારી પ્રહલાદુ ગારો પડખારી રે ઓ ધ્રુવ રાજાને અવિસળ સાચો પ્રહલાદુ ગારો પડખારી રે ઓ સંધ્યા કાળે દૈત સહારો સંધ્યા કાળે રે અવાજ તો આવ્યો પણ બોધો બોધો આવ્યો મારી જેવો ન થયો સંધ્યા કાળે દૈત સહારો સંધ્યા કાળે રે ત્રણ વાર કરવાનું નકરું હા હવાર સુધી નહીં કરતા ત્રણ વાર જ હોય હવે આ પાછળ દેશી ભજનોનો
હા 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 એનાથી શું થાય તમને અર્થ કહી દઉં નકર કે બધા હા હા ને હો ઘણામાં નુગરા હોય ને એમ કે હા હા ને હો હું કરતા હતા. હવે એનો અર્થ શું થાય છે એનો મીનિંગ શું છે ઉડાડ નહીં ખા ઉડાડ નહીં ફટાફટ ઉડાડ હા હવે યાદ હવે યાદ આવો જો હું ગાઉં છું સંધ્યા કાળે દૈત સહા કોઈ પ્રશ્ન પૂછે તો તમારે જવાબ છાતી ઠોકીને દેવાનો બાપ ગમે એટલું ઓડિયન્સ બેઠું હોય આનો આલાપ છે આને શું કહેવાય આલાપ કહેવાય સંધ્યા કાળે દૈત તમારે નથી બોલવાનું સંધ્યા કાળે દૈત સહારો સંધ્યા કાળે રે એટલે તમારો શ્વાસ નાભીમાંથી ઉઠો અને પાછો નાભીમાં 3 વાર પાછો ઠેરાણું એ તમારું ભજન થઈ જાય તમારું ભજન થઈ જાય એને આલાપ કહેવાય એક તમે નાદ કર્યો એક તમે આરાધ કર્યો તમારી સાધના થઈ ગઈ આપણી સંસારની આ સાધના છે ભજન છે સંધ્યા એટલે હાચા દિલથી હા કરશો 4 વાર નહીં કરતા 3 જ વાર સંધ્યા કાળે દૈત સહારો સંધ્યા કાળે રે એ દૈત સહારો હરિએ નો રવધારી ભજનમાં હરિએ નો રવધારી ભજનમાં વાગે ભડાકા ભારી ભજન ના વાગે ભડાકા ભારી રે બાર બીજના ધણીને સમરૂ પીપળીના પીરને રે ધણીને સમરૂ નકળંગ ને ધારી વાગે ભડાકા ભારી સત રાખવા માળી બન્યા તામોરારી રે સતી રૂપા દેનું સત રાખવા માળી બન્યા તામોરારી રે માલે રૂપાના હેરણા મોજડી ઉતારી ભજન આરાધે મોજડી ઉતારી ભજન
પડે પીર રામદેવ સમરું ઈ છે અલખ અવતારી રે એ પડે પડે બાપા રામદેવ સમરું પડે પડે પીર રામદેવ સમરું ઈ છે અલખ અવતારી શરણે બાટી હરજી બોલ્યા હરી શરણે બાટી હા ઘડીકમાં તો ક્યાંય ખોવાઈ ગયા હરી શરણે બાટી હરજી રે બોલ્યા હરી શરણે બાટી હરજી બોલ્યા ઘણી ધારો મેને ધારી વરન માં ઘણી ધારો મેને